બીજો સમરણ ના હોજ જો બચપણ માં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય દો હે બચપણ માં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય દો હે બચપણ માં ધુવજીને હરી મળ્યા રે બચપણ એને કહેવાય જો એ બચપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે બચપણ એને કહેવાય જોજો જોજો અને ભગવાન મહાદેવને યાદ કરવો છે પણ મારી ભાષામાં ભગવાન મહાદેવ છે પણ મારી ભાષામાં હે વન મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે હે વન મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે હે શંખલાનો નગર જોવા જઈએ મહાદેવ ના મેળે હાલો ને પાર્વતી આ કોઈને મગજમાં વેમ ના રહે કે ગુસ્સા મારે આવું ગાતા પણ એક ભગવાન મહાદેવનું ગીત છે કચ્છમાં એક લોકગીત છે એક કવિએ લખેલું છે એક ગામડાનો કવિ છે એને ભગવાનનું વર્ણન કર્યું છે કારણ કે કાલા વાલા હરીને વાલા વાલ્મીકી મરામાંથી રામ થઈ ગયું અને ત્યાં ક્યાં પહોંચી ગયા છે પણ સાચો ભાવ હોવો જોઈએ ભગવાન પ્રત્યે હા બાકી દુનિયાને દેખાડવા માળા ફેરવતા હોય અહીંયા ભગવાન ન આવે સાહેબ એ તો ભાવ હોવો જોઈએ હા બત્રી જાતના પકવાન મૂકી અને વિદુરની ભાજી ખાવા ભગવાન કૃષ્ણ જાય શું કામ એનો ભાવ હતો થોડોક અવાજ આપજો એટલે ભગવાનનો ભાવ હોય એટલે આપણે ભાવથી કાલાવાલા કરવા છે ત્યારે કે વન મારે મહાદેવજીને વન મારે પાર્વતી વન મારે મહાદેવનો છેલ્લો શંખલો વગાડે હે શંખલાનો નાદરે જોવા જઈએ મહાદેવના મેળે હાલો ને પાર્વતી વન મારે મહાદેવનો છેલ્લો ફજલી જા મંગા ભે એવું સાહેબ જ્યારે માહોલ છે ત્યારે સાહેબ તમારું કોઈ હગું ન હોય જગતમાં કોઈ હગું વાલું છે એ બધા પારકા બની જાય ને પણ પેલા મા બાપને હાથવ્યા છે મા બાપની સેવા કરી હશે ને તો ડુંગરાવાળી રાજી રે બાકી મા બાપને ઘરમાં તમે ગારું બોલતા હોય અને પછી ચોટીલા હાલી જાઓ ખંભાજી હાલી જાઓ એ મા એમ કહે છે પેલા ઉમળાવાળીને રાજી રાખ પછી તું મને રાજી કરવા આય અને ત્યારે હે મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે રો અહીંયા અરે અરે દાદી માને પણ શ્રદ્ધાંજલિ આપી છે દાદી માનું નામ હું ભૂલી ગયો શું કીધું મથુરામાં પણ બીજું કંઈક કહેતા ને તમે જબુમાં દીપુમાં ને ટીપુમાં હા દીપુ કીધું એમાં હું સમજાણ બધું એ વખતે દીપુ નામ હશે
આ બધા ફેશનવાળા મને નામે એવા રાખજો કે ઘઈડા ઘડપણમાં તમે દુનિયામાંથી વયા જાઓ ને પછી તમારું નામ લેતા હારા લાગે ભૂંડા ન લાગે. હા આ ચિંટુ હવે ઘઈડા છે ચિંટુ દાદી કેવું ખાઈ દીધું. હા પેલા નામ એવા હતા ભગવાનના નામ ઉપર આમ નામ ના લેવાય કઈ નહીં પણ આમ તો ભગવાનનું નામ લેવાય ને. ઓલું કીધું તું ને નારાયણને કે તારા દીકરાનું નામ નારાયણ રાખ એટલે નારાયણ નારાયણ કરીને બોલાવશે ને તોય ભગવાનનું નામ લેવાઈ જાય. ગમે એમ કરીને ભગવાનનું નામ લો પણ સાહેબ